ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. જો વિદ્યાર્થીઓ, આપણે ઈવીએસમાં પ્રકરણ 1 અને પ્રકરણ 2 ભણી ગયા. તો આપણે તમારો ટેસ્ટ પણ છે, તો રિવિઝન પણ થઈ જાય. અને પીડીએફમાં જે તમને મોકલવામાં આવ્યા છે તેમાં સ્વાધ્યાય પોથીના પ્રશ્નો હોવાથી અમુક પ્રશ્નો પાઠમાં નથી પણ આવતા. તો આપણે ફરી પ્રકરણ 1 અને પ્રકરણ 2 પીડીએફ પ્રમાણે સમજી લઈએ, એના પ્રશ્નોના જવાબને બધું. તો જુઓ, એમાં સૌપ્રથમ છે વિકલ્પો. બરાબર? તો વિકલ્પો તમને ખબર જ છે કે 4 વિકલ્પ આપેલા હોય, અ, બ, ક, ડ. એમાં જે સાચો જવાબ હોય એ તમારે ખાનામાં લખવાનો હોય છે. તો એમાં પહેલો પ્રશ્ન જુઓ, ઘરેથી શાળા દૂર હોય ત્યારે નાના બાળકો શાળાએ જવા શાનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે? તો અ બસ, બ રિક્ષા, ક સાયકલ, ડ સ્કૂટર. તો બ રિક્ષા આવશે. બીજું, નદી પસાર કરવા તેના પર શું બનાવવામાં આવે છે? તો અ ડામરનો રસ્તો, બ દોરડાનો રસ્તો, ક પુલ, ડ લાકડાનો રસ્તો. તો શું આવશે? ક પુલ. 3, લોકો નદીના એક છેડેથી બીજા છેડે જવા માટે કયા વાહનોનો ઉપયોગ કરે છે? તો અ હોડીનો, બ સાયકલનો, ક રિક્ષાનો, ડ બસનો. તો શું આવશે? અ હોડીનો. જો આગળ 4, રણ પ્રદેશમાં શાળામાં જવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો અ બળદગાડું, બ ઊંટગાડી, ક ઘોડાગાડી, ડ સાયકલ. તો શું આવશે? બ ઊંટગાડી. ત્યાર પછી છે 5, ખેતરમાંથી પાક ઉત્પાદનને માર્કેટમાં લઈ જવા માટે ગામડાના લોકો મોટાભાગે કયા વાહનનો ઉપયોગ કરે છે? તો અ ઘોડાગાડી, બ સાયકલનો, ક બળદગાડાનો, ડ બસનો. તો શું આવશે? ક બળદગાડાનો. 6, કેટલાક રાજ્યોમાં સરકારશ્રી તરફથી છોકરીઓને શાળાએ આવવા કયું વાહન આપવામાં આવે છે? તો અ સ્કૂટર, બ મોટર સાયકલ, ક બસ અને ડ ખાલી સાયકલ. તો શું જવાબમાં આવશે? ડ સાયકલ. 7, જંગલમાંથી પસાર થઈએ ત્યારે શાનો અવાજ સાંભળવામાં આવે છે? તો અ રેલગાડીનો, બ બસનો, ક રિક્ષાનો, ડ પશુ પક્ષીનો. તો જવાબમાં આવશે ડ પશુ પક્ષીનો. 8, અપંગ માણસ હરવા ફરવા માટે કયા સાધનનો ઉપયોગ કરે છે? તો અ ઘંટડીવાળી સફેદ લાકડીનો, બ રિક્ષાનો, ક વ્હીલચેરનો, ડ સ્કૂટરનો. તો જવાબમાં આવશે ક વ્હીલચેરનો. 9, કયા પ્રાણીને રણનું વાહન કહેવામાં આવે છે? તો અ ઘોડો, બ બળદ, ક ઊંટ, ડ કૂતરો. તો આવશે શું? ક ઊંટ. 10, બ્રેઇલ લિપિ કઈ ખામીવાળી વ્યક્તિને ઉપયોગી છે? તો અ પ્રજ્ઞાચક્ષુ, બ મૂકબધિર, ક અપંગ, ડ મનોરોગી. તો શું આવશે જવાબમાં? અ પ્રજ્ઞાચક્ષુ. 11, કયા પ્રદેશમાં વધુ વરસાદ પડે છે? તો અ અસમ, બ રાજસ્થાન, ક કચ્છ, ડ સૌરાષ્ટ્ર. તો અ અસમ. હવે ખાલી જગ્યાઓ છે, જુઓ. ખાલી જગ્યાઓ પૂરો. 1, નદી ઉપર રસ્તો બનાવવા માટે તેના પર ખાલી જગ્યા બાંધવામાં આવે છે. તો શું આવશે જવાબમાં? પુલ બાંધવામાં આવે છે. બ ઊંટગાડીનો ઉપયોગ ખાલી જગ્યા પ્રદેશમાં વધુ જોવા મળે છે. તો ખાલી જગ્યામાં આવશે શું? રણ પ્રદેશમાં ઊંટગાડીનો વધુ ઉપયોગ જોવા મળે. 3, ખાલી જગ્યા પર રહેતા બાળકો પથરાળ રસ્તો પસાર કરીને શાળામાં ભણવા જાય છે. તો શું આવશે જવાબમાં? ડુંગરની ટેકરીઓ. એટલે ડુંગરની ટેકરીઓ પર રહેતા બાળકો પથરાળ રસ્તો પસંદ કરે છે. 4, શાળા દૂર હોય ત્યારે 2 પૈડાવાળું સાધન ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી બની રહે છે. એવું કયું સાધન કે જેને 2 જ પૈડા હોય? અને દૂર હોય તો બસ કે જેવી સુવિધા ન હોય ત્યારે તો 2 પૈડાવાળું સાધન કયું? તો સાયકલ. 5, ઊંટગાડીને ખાલી જગ્યા પૈડા હોય છે, જ્યારે બળદગાડાને ખાલી જગ્યા પૈડા હોય છે. તો ઊંટગાડીને ખાલી જગ્યામાં આવશે 4 પૈડા હોય છે અને બળદગાડાને 2 પૈડા હોય છે. એટલે ખાલી જગ્યામાં આવશે 2. 6, મૂકબધિર વ્યક્તિ ખાલી જગ્યાના ઈશારાથી પોતાની વાત સમજાવે છે. તો મૂકબધિર વ્યક્તિ હાથના ઈશારાથી પોતાની વાત સમજાવે છે. બરાબર? શેના ઈશારાથી? હાથના. મૂકબધિર એટલે બોલી ન શકે, સાંભળી ન શકે એવો વ્યક્તિ.
આગળ જુઓ, ખાલી જગ્યાના રસ્તામાંથી પસાર થતાં બાળકોને પશુ પક્ષીનો અવાજ સાંભળવા મળે છે. તો શું આવશે ખાલી જગ્યામાં? જંગલ. આ વિકલ્પોમાં પણ આવી ગયો અને ખાલી જગ્યામાં પણ આવી ગયો. બરાબર. હવે આગળ જોઈએ ખરા ખોટા. તો પહેલું, રણ પ્રદેશમાં રહેતા લોકો ઘોડાગાડીનો ઉપયોગ કરે છે. તો ખોટું. બીજું, અંધ બાળકોને ભણવા માટે ખાસ પ્રકારની શાળાઓ હોય છે. ખરું. ત્રીજું, શાળામાં જવા માટે ચાલીને જ જવું પડે. તો ખોટું. ચોથું, ઊંટનો ઉપયોગ રણમાં સવારી માટે થાય છે. ખરું. પાંચમું, નદી પરથી આવ જાવ કરવા માટે થાંભલા બાંધવામાં આવે છે. તો ખોટું, પુલ બાંધવામાં આવે છે. બરાબર. આગળ જુઓ, મૂકબધિર વ્યક્તિ જોઈ શકતી નથી. તો ખોટું. આગળ, સમુદ્રની પાણી પર ઝડપથી મુસાફરી કરવા માટે સ્ટીમર ખૂબ જ ઉપયોગી છે. તો સાચું. સ્ટીમર એક હોડી જેવું સાધન હોય છે જે પાણી પર ચાલી શકે છે. આગળ જુઓ, બંધ બેસતા જોડકા રચો. તો વિભાગ અ ઉત્તર અને વિભાગ બ. એમાં વિભાગ અ હોય એ તમારે વિભાગ બ માંથી શોધીને એનો જવાબ વચ્ચે ઉત્તરમાં અ બ ક જે હોય એ સાચો જવાબ લખવાનો હોય છે. તો જુઓ, હોડી, તો હોડીમાં આવશે ઈ, પાણી ભરાયેલા વિસ્તારમાં અવર જવર માટે. પુલ, પુલમાં આવશે ડ, નદી પરથી વાહનોની અવર જવર કરવા માટે. ત્રીજું, ઉડન ખટોલા, જેમાં આવશે બ, બે ડુંગર વચ્ચેની ખીણનો રસ્તો પસાર કરવા માટે. ચોથું, સ્ટીમર, સ્ટીમરમાં આવશે અ, સમુદ્ર માર્ગે માલની હેરફેર માટે. આમાં જંગલમાંથી રસ્તો પસાર કરવા માટે એ વધારાનું છે. બરાબર. આગળ, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. તો આ પ્રશ્નો તમારી ચોપડીમાં આવી જ ગયા છે બધા, જે આપણે સમજી જ લીધા છે. બરાબર. તો એ તમારે ફરી વાંચીને તૈયાર કરી લેવાના. આગળ જુઓ, આઠમો પ્રશ્ન, બેટ દ્વારકાના વિસ્તારમાં બાળકો શાળાએ જવા શાનો ઉપયોગ કરે છે? બરાબર. મતલબ બેટ દ્વારકા વિસ્તાર એ પાણીથી ઘેરાયેલો છે, એટલે ત્યાં જવા માટે હોડીનો જ ઉપયોગ કરે છે. પણ એ હોડીમાં ઉપયોગ શા માટે કરે છે? તો બે રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે બેટ દ્વારકાના વિસ્તારમાં બાળકો શાળાએ જવા માટે શાનો ઉપયોગ કરે છે? તો બેટ દ્વારકાના વિસ્તારમાં બાળકો શાળાએ જવા માટે હોડીનો ઉપયોગ કરે છે. અને અહીંયા જે પ્રશ્ન છે કે બેટ દ્વારકાના વિસ્તારમાં બાળકો શાળાએ જવા હોડીમાં ઉપયોગ શા માટે કરે છે એમ. તો હોડીનો ઉપયોગ શા માટે કરે છે? કારણ કે બેટ દ્વારકા વિસ્તાર એ પાણીથી ભરાયેલો છે. બરાબર. આજુબાજુ પાણી છે અને વચ્ચે વિસ્તાર આવેલો છે, જેથી બાળકો શાળાએ જવા માટે હોડીનો ઉપયોગ કરે છે. બરાબર. હવે 9મો પ્રશ્ન, ગામથી દૂર કે ખેતરમાંથી આવતા બાળકો કેવી રીતે શાળામાં જાય છે? તો ગામથી દૂર કે ખેતરમાંથી આવતા બાળકો બળદગાડામાં બેસીને શાળામાં જાય છે. આગળ 10મો પ્રશ્ન, અંધ વ્યક્તિ બીજાને કેવી રીતે ઓળખી શકે છે? તો અંધ વ્યક્તિ બીજાને સ્પર્શ કરીને, એટલે કે અડીને કે સામેવાળા વ્યક્તિનો અવાજ સાંભળીને ઓળખી શકે છે. 11મો પ્રશ્ન, મૂકબધિર વ્યક્તિ પોતાની વાત કેવી રીતે રજૂ કરે છે? તો મૂકબધિર વ્યક્તિ પોતાની વાત ઇશારાથી કે લખીને રજૂ કરે છે. મૂકબધિર એટલે કે જે બોલી પણ નથી શકતો અને સાંભળી પણ નથી શકતો. તો એને પોતાની વાત બીજાને કહેવી હોય તો જો એને લખતા આવડતું હોય તો એ લખીને પણ બીજાને જણાવી શકે, કાં તો હાથના ઇશારાથી પણ તે જણાવી શકે છે. 12મો પ્રશ્ન, દિવ્યાંગ વ્યક્તિ કેવા કેવા પ્રકારની વિકલાંગતા જોવા મળે છે? દિવ્યાંગ વ્યક્તિમાં, એટલે દિવ્યાંગ વ્યક્તિમાં હાથ પગની વિકૃતિ, હાથ કે પગ કપાઈ જવો, કે લખવો, કે શરીરના અન્ય ભાગોમાં વિકલાંગતા થવો. એટલે દિવ્યાંગ વ્યક્તિ એટલે જેમાં ખાડખોપણ હોય, બધું જાય છે. તેમાં હાથ પગની ખાડખોપણ હોય, હાથ કે પગ કપાઈ ગયેલો હોય, કે લખવોય થયેલો હોય, કે આખા શરીરના અન્ય કોઈ ભાગમાં વિકલાંગતા હોય તો એ દિવ્યાંગ વ્યક્તિમાં આવી શકે છે. આગળ જુઓ, આ તમારે જાતે લખવાના પ્રશ્નોના જવાબ હતા, જે આપણે ચોપડીમાં જોઈ જ ગયા છે. બરાબર. તો આગળ જોઈએ, મોટા પ્રશ્નો છે જે તમે આવી ગયા છે પણ આપણે ફરી સમજી લઈએ જેથી તમારું રિવિઝન થઈ જાય. મોટા પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે, જો પુલ ન હોત તો કેવી મુશ્કેલી પડત તે કહો. તો જો જવાબમાં, જો પુલ ન હોત તો બધા જ લોકોને નદી પાર કરવામાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે. બધા લોકોએ નાવથી નદી પાર કરી શકાય નહીં. બરાબર. એટલે હોડીથી નદી પાર કરી શકાય નહીં. આથી અવર જવર કરવી મુશ્કેલ બની જાય. વળી પ્રાણીઓ અને સામાનની હેરફેર માટે પણ મુશ્કેલી ઊભી થાય, જેથી પુલ હોવો એ જરૂરી છે. બીજો પ્રશ્ન,
જંગલમાંથી પસાર થતાં શું કાળજી રાખશો? આ પ્રશ્ન પણ આપણે જોઈ લીધેલો છે અને લખો પણ છે, તો એ ફરી જોઈ લઈએ. જંગલમાંથી પસાર થતાં ઘણી બધી કાળજી રાખવી પડે છે, જેવી કે જંગલમાં હિંસક પ્રાણીઓ આપણા પર હુમલો કરી શકે છે, તેથી બચવું. જંગલમાંથી પસાર થતાં ઝેરી જીવજંતુઓથી પણ સંભાળવું જોઈએ. જંગલમાં ગમે તેવા ફળ જોઈને તેને ખાવા જોઈએ નહીં. ગમે તેવા ફળ સમજીને ખાઈ લેવા ન જોઈએ, કારણ કે એ ફળ ઝેરી પણ હોઈ શકે છે. ત્રીજો પ્રશ્ન, ડુંગરની ટેકરીઓ પર રહેતા બાળકોને શાળાએ જતાં શી મુશ્કેલી અનુભવાય? બરાબર, પથરાળ રસ્તો હોય એ વાત છે અહીંયા. ડુંગરની ટેકરીઓના રસ્તા કેવા હોય છે? પથરાળ હોય છે. આવા રસ્તાઓ પરથી પસાર થતી વખતે બાળકોએ ખૂબ જ કાળજી લેવી પડે છે. કેટલીક વાર બાળકોને પગે ઈજા થઈ જાય છે, બાળક પડી પણ જાય છે, શાળામાં પહોંચતા ઘણો સમય લાગે છે. બરાબર, એટલે આ બધી મુશ્કેલીઓ અનુભવી શકાય છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જુઓ, રોપવે એટલે કે ઉડન ખટોલા, જે આપણે અંબાજી પાવાગઢ જેવા મંદિર પર જે ઉપર બાંધવામાં આવે છે એ તમે જોયેલું છે. બરાબર, ઉડન ખટોલા. તો રોપવેની વ્યવસ્થા કેવા સ્થળોએ કરવામાં આવે છે? ગુજરાતના કયા સ્થળોએ રોપવે ઉડન ખટોલાની વ્યવસ્થા છે? તો ઊંચા પર્વતીય વિસ્તારમાં જ્યાં રેલમાર્ગ કે સડક માર્ગ બનાવવાની શક્યતા હોતી નથી. સડક માર્ગ એટલે આપણે જે રસ્તો નોર્મલ હોય છે, જેના પર બસ સાયકલ બધું ચાલે છે, એ રસ્તાની વાત. તો એ રસ્તો જ્યાં ન બનાવી શકાય, પછી રેલવે ટ્રેન ચાલે તેવો રસ્તો પણ ના બનાવી શકાય, તો એવો જો ઊંચો વિસ્તાર હોય ત્યાં ઉડન ખટોલાની વ્યવસ્થા હોય છે. ચાલીને જવાનો રસ્તો લાંબો અને પરિશ્રમ પડે તેવો એટલે કે મહેનત પડે તેવો હોય ત્યારે તેવા સ્થળોએ રોપવેની વ્યવસ્થા કરવામાં આવે છે. તો ગુજરાતમાં ક્યાં આવેલી છે આવી વ્યવસ્થા? તો ગુજરાતમાં અંબાજી, પાવાગઢ, સાપુતારા જેવા સ્થળોએ રોપવેની વ્યવસ્થા કરવામાં આવી છે. આગળ જુઓ પાંચમો પ્રશ્ન, જે લોકો જોઈ શકતા નથી તેઓ કેવી રીતે વાંચી શકતા હશે? તો જે લોકો જોઈ શકતા નથી તેઓ બ્રેઇલ લિપિથી વાંચી શકે છે. બ્રેઇલ લિપિ આપણે જે વાંચીએ છીએ એ સાદા એવા જ અક્ષરો, એવું પુસ્તક, એ જે લિપિ છે એ અંધ વ્યક્તિ જે જોઈ શકતો નથી તેમના માટે એક ખાસ લિપિ છે, જેને બ્રેઇલ લિપિ કહે છે, જેમાં અક્ષરો કેવા હોય છે? ઉપસેલા. તો એ હાથ ઉપર એ ઉપસેલા અક્ષરો પર પડીને અક્ષરને ઓળખી શકે છે. એટલે એ લોકો કેવી રીતે વાંચે છે? તો બ્રેઇલ લિપિથી વાંચી શકે છે. આ લિપિમાં જાડા કાગળ પર ઉપસેલા બિંદુઓ હોવાથી એને તે સ્પર્શીને અને અનુભવીને વાંચી શકે છે. આગળ જુઓ છઠ્ઠો પ્રશ્ન, અંધ વ્યક્તિને આપણે કેવી રીતે મદદ કરી શકીએ? તો અંધ વ્યક્તિને આપણે ઘણી બધી રીતે મદદ કરી શકીએ, તે તમે જાતે પણ લખી શકો છો. એમાં જુઓ, પહેલું, રસ્તો ઓળંગવામાં મદદ કરવી, બસમાં તેઓને બેસવાની સીટ આપવી, તેઓને સમાચારપત્રો વાંચીને સંભળાવવા, સીડીમાં કે બસમાં ચઢવામાં મદદ કરવી, તેઓને મુસાફરીમાં સાચો રસ્તો બતાવવો, બધી જ રીતે આપણે તેને મદદ કરી શકીએ છીએ. તો જેઓ બાળકો, આ થવો પહેલો પાઠ. હવે આપણે બીજા પાઠનું પુનરાવર્તન જોઈ લઈએ. પાઠ 2, જેનું નામ છે કાનથી કાન. જો એમાં પણ સૌપ્રથમ છે વિકલ્પો. એમાં પહેલો વિકલ્પ જોઈએ, નીચેના પૈકી કયા પ્રાણીના કાન ખૂબ મોટા હોય છે? તો હરણ, બ હાથી, ક સસલું, ડ ભેંસ. તો બ હાથી. મોટા કાન કોના હોય? તમને ખબર જ છે, હાથીના. બીજું, નીચેના પૈકી કયા પ્રાણીના કાન બહાર દેખાતા નથી? તો અ ગાય, બ બકરી, ક કાગડો, ડ ઘેટું. તો કોના કાન ન દેખાય? તો ક કાગડો. ત્રીજું, કયા પ્રાણીના કાન માથાની ઉપર હોય છે? અ ગાય, બ બકરી, ક હાથી, ડ હરણ. તો શું આવશે? ડ હરણ. ચોથું, કયું પ્રાણી બચ્ચાને જન્મ આપે છે? તો અ મોર, બ સસલું, ક અજગર, ડ મગર. કયું પ્રાણી બચ્ચાને જન્મ આપે? એમ તો આમાં આવશે સસલું, બ સસલું. આગળ, કયું પ્રાણી ઈંડા મૂકે છે? તો અ ચકલી, બ કૂતરો, ક ઉંદર, ડ ખિસકોલી. તો શું આવશે? અ ચકલી. છઠ્ઠું, કયું પ્રાણી આપણું રાષ્ટ્રીય પ્રાણી છે? તો અ સિંહ, બ ચિત્તો, ક વાઘ, ડ હાથી. તો આવશે ક વાઘ. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. સાતમું, કયા પ્રાણીના શરીર પર વાળ હોય છે? તો અ મોર, બ હંસ, ક બતક, ડ ઉંદર. તો શું આવશે સાતમામાં? કયા પ્રાણીના શરીર પર વાળ હોય છે? તો આવશે શું? ડ ઉંદર. આઠમું, કયા પ્રાણીના શરીર પર પીછા હોય છે? તો કબૂતર, બ સસલું, ક ખિસકોલી, ડ સાપ. તો શું આવશે? અ કબૂતર. હવે જુઓ ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા,
જે પ્રાણીઓના કાન બહાર દેખાય છે તે ખાલી જગ્યાને જન્મ આપે છે. તો તે કોને જન્મ આપે છે? તો તે બચ્ચાને જન્મ આપે છે. બીજું, જે પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી તે ખાલી જગ્યા આપે છે. તો તે શું આપે છે? ઈંડા આપે છે. ત્રીજું, પર્ણ આકારના કાન ધરાવતું પ્રાણી ખાલી જગ્યા છે. તો પર્ણ આકારના કાન ધરાવતું પ્રાણી કયું છે? ખાલી જગ્યા સસલું. કોણ છે? સસલું. ચોથું, ખાલી જગ્યા આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો ખાલી જગ્યામાં આવશે મોર. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. પાંચમું, ખાલી જગ્યા વડે આપણે સાંભળીએ છીએ. તો શેના વડે તમે સાંભળો છો? તો કાન વડે આપણે સાંભળીએ છીએ. છઠ્ઠું, કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીઓના શરીર ખાલી જગ્યા જોવા મળે છે. શરીર પર ખાલી જગ્યા જોવા મળે છે. તો કાન જેના બહાર દેખાય છે તો એમના શરીર પર વાળ જોવા મળે છે. સાતમું, જીરાફ, હરણ અને બકરીમાંથી ખાલી જગ્યાના કાન માથાની બંને બાજુ હોય છે. જીરાફ, હરણ અને બકરીમાંથી. તો બકરીના કાન માથાની બંને બાજુ હોય છે. જો હવે ખરા ખોટા. એમાં પહેલું, સાપ બચ્ચાને જન્મ આપે છે. તો ખોટું. સાપ ઈંડાને જન્મ આપે. બીજું, ઈંડા મૂકનાર પ્રાણીઓના શરીર પર વાળ જોવા મળતા નથી. તો સાચું. બરાબર. પક્ષીઓ ઈંડાને જન્મ આપે તો એમના શરીર પર પણ વાળ ના હોય. અને જીવજંતુઓ, ગરોળી, સાપ એ બધા પણ ઈંડાને જન્મ આપે તો એમના શરીર પર પણ વાળ હોતા નથી. એટલે ખરું. ત્રીજું, સિંહ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. તો આ જવાબ તો બધાને જ આવડે. ખોટું. બરાબર. કોણ છે પ્રાણી આપણું રાષ્ટ્રીય? તો વાઘ. આગળ ચોથું, ગાયના કાન માથાની બંને બાજુ હોય છે. તો સાચું. પાંચમું, પક્ષીઓને કાનની જગ્યાએ કાણા હોય છે. તો સાચું. આપણે પાઠમાં સમજી જ લીધું છે. છેલ્લું છે, મગર ઈંડા મૂકે છે. તો સાચું. આગળ જુઓ, જોડકા જોડો. તો વિભાગ અ માંથી વિભાગ બ માંથી વિભાગ અના પ્રશ્નો છે એ વિભાગ બમાં એના જવાબ શોધીને ઉત્તરમાં લખવાના છે. પહેલું, પર્ણ આકારના કાન. તો શું આવશે? ક, સસલું. બીજું, પંખા જેવા કાન. તો શું આવશે? અ, હાથી. ત્રીજું, પેટે સરકીને ચાલે. તો આવશે શું? ઈ, સાપ. ચોથું, પક્ષીમાં શું આવશે? તો ચકલી. આ ચારે બધા ઓપ્શન્સમાં જે પક્ષી છે જાય એટલે ચકલી પક્ષી છે. હવે તફાવત લખો. તફાવત એટલે શું? સોરી, પ્રશ્નના જવાબ જોઈ લઈએ. તફાવત આપણે પાછળ જોઈશું. જો આ 1-2 વાક્યના પ્રશ્નના જવાબ છે. જેમના કાન તેમના માથાની બંને બાજુએ હોય છે તેવા પ્રાણીના નામ આપો. તો ગાય, ભેંસ, બળદ, બકરી વગેરે પ્રાણીઓના કાન બંને બાજુઓ હોય છે, માથાની બંને બાજુ હોય છે. બીજું, વાઘનો ખોરાક શું છે તે જણાવો. તો વાઘ એક એવું પ્રાણી છે, શિકારી પ્રાણી છે. તો તે હરણ, ગાય, ભેંસ, બકરી, ઘેટાં તેમજ જંગલના નાના પ્રાણીઓનો શિકાર કરી તેમનું માંસ ખાઈ જાય છે. વાઘ એ શિકારી પ્રાણી છે, માંસાહારી પ્રાણી છે. એટલે એનાથી નાના જે પ્રાણીઓ છે તેનો તે શિકાર કરીને ખાઈ જાય છે. ત્રીજું, કયા પ્રાણીઓ ઈંડા આપે છે? તો જે પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી અને શરીર પર વાળ હોતા નથી તેવા પ્રાણીઓ ઈંડા આપે છે. ચોથું, કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે? તો જે પ્રાણીઓના કાન બહાર દેખાય છે અને શરીર પર વાળ હોય છે તેવા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. પાંચમું, કયા પ્રાણીઓના શરીર પર વાળ હોય છે? તો જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તેવા પ્રાણીઓના શરીર પર વાળ હોય છે. છેલ્લો પ્રશ્ન, કયા પ્રાણીઓના શરીર પર પીંછા હોય છે? હવે આમાં તમે જવાબ એવું ના લખી શકો કે જે પ્રાણીઓના શરીર પર વાળ હોતા નથી. બરાબર, કે જે પ્રાણીઓ ઈંડાને જન્મ આપે છે તેમના શરીર પર પીંછા હોય છે. આવો જવાબ તમે ના લખી શકો. કેમ કે સાપ, ગરોળી, મગર આ પ્રાણીઓ પણ આપણને ઈંડા આપે છે તો એમના શરીર પર તો પીંછા હોતા નથી. એટલે આપણે સીધો જવાબ લખી દેવાનો કે પક્ષીઓના શરીર પર પીંછા હોય છે. જો હવે તફાવત જોઈએ. આપણે આગળ જોઈએ તફાવત એટલે બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ અને ઈંડા મૂકનાર પ્રાણીઓ, આ બેનો તફાવત જોવાનો છે આપણે, જે તમારે સમજવાનો છે. તો તફાવત એ 2 ભાગ પાડીને લખવાનું હોય અને 1 નંબર પહેલાં જે મુદ્દો લખ્યો હોય એની જ સામે બીજાનો પણ મુદ્દો આવવો જોઈએ. નંબર 1, 1, 2, 2 એવી રીતે સામસામે જ આવવા જોઈએ. 1 નંબર પતી જાય, બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓનો 1 નંબર પતી જાય અને ઈંડા મૂકનાર પ્રાણીઓમાં 1 લીટી ખૂટે છે તો એ 1 લીટી ભલે 3 લીટીમાં લખાય અને પહેલાંમાં 2 લીટી ભરાઈ હોય
પણ પછી બીજો નંબર એ ચોથી લીટીથી પાડવાનો હોય એમ, મતલબ કે સામે જ નંબર હોવા જોઈએ, તફાવત છે. અને વચ્ચે લીટી પાડીને લખવાનું છે, જો અહીંયા લખેલું છે એ રીતે. જોઈએ બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ અને ઈંડા મૂકનાર પ્રાણીઓ. તો એમાં પહેલો મુદ્દો છે કે બચ્ચાને જન્મ આપનારમાં આંચળવાળા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, એટલે કે દૂધ આપતા હોય એવા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. આ બાજુ જુઓ પહેલો મુદ્દો, આંચળવાળા પ્રાણીઓ સિવાય મોટાભાગના પ્રાણીઓ ઈંડા આપે છે, બરાબર. મોટાભાગે જે ઈંડા આપે છે તે દૂધ આપતા નથી. બીજો મુદ્દો જુઓ આ બાજુ, બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓને કાન બહાર દેખાય છે. હવે આ બાજુ બીજો મુદ્દો જુઓ, ઈંડા મૂકનાર પ્રાણીઓના કાનને સ્થાને કાણા હોય છે, એટલે એમના કાન બહાર દેખાતા નથી. ત્રીજો મુદ્દામાં જુઓ, તેમના શરીર પર વાળ હોય છે. આ બાજુ જોઈએ આપણે કે તેમના શરીર પર વાળ હોતા નથી. ચોથો મુદ્દો છે, આવા પ્રાણીઓની સંખ્યા ઓછી છે. આ બાજુ જુઓ, આવા પ્રાણીઓની સંખ્યા ઘણી વધારે છે, કેમ કે એ પક્ષીઓ પણ ઈંડા મૂકે અને જીવજંતુઓ પણ, એટલે એ સંખ્યા કેવી વધી જાય છે. જ્યારે આ બાજુ પ્રાણીઓ કે જેમના શરીર પર વાળ હોય, જે આંચળવાળા પ્રાણીઓ હોય, આ જે બચ્ચાને જન્મ આપતા હોય, બરાબર, એવા એ પ્રાણીઓની વાત છે. જો હવે વર્ગીકરણ છે, બરાબર. વર્ગીકરણ એટલે કે છૂટું પાડવું એમ. બે વસ્તુ હોય, તમને બધા જ શબ્દો કે બધા જ વાક્યો ભેગા આપેલા હોય, એમાંથી ભેગામાંથી છૂટું પાડવાનું છે કે કઈ વસ્તુ કોને લાગુ પડે છે એમ. વર્ગીકરણ એટલે કે છૂટું પાડવું. નીચેના પ્રાણીઓનું ઈંડા મૂકતા પ્રાણીઓ અને બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. એટલે પહેલાં બંને નામ લખી દેવાના. ઉપર જો કૌંસમાં લખેલું છે કાગડો, મોર, બિલાડી, ચામાચીડિયું, માછલી, વહેલ, ગરોળી, હરણ, મગર, સસલું, દેડકો. આ કૌંસમાં આપેલું છે. આમાં આ પ્રાણીઓમાંથી ઈંડા મૂકતા પ્રાણીઓ અને બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ અલગ અલગ કરવાના છે, છૂટા પાડવાના છે. તો જુઓ, ઈંડા મૂકતા પ્રાણીઓ એવું આપણે ઉપર લખી દેવાનું. પછી 3-4 લીટી છોડીને નીચે બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ એવું લખી દેવાનું. પછી જોવાનું, કાગડો તો શેમાં આવશે? ઈંડા મૂકતામાં. મોર તો પણ એ પણ ઈંડા મૂકતામાં. બિલાડી તો બિલાડી શેમાં આવે? બચ્ચાને જન્મ આપવામાં. ચામાચીડિયું શેમાં આવે? બચ્ચાને જન્મ આપતામાં. ચામાચીડિયું એક એવું છે કે જે ઉડી શકે છે, જેને પીછાય છે, પણ તે બચ્ચાને જન્મ આપે છે, કારણ કે તે આંચળવાળું પ્રાણી છે. જો હવે માછલી શેમાં આવશે? તો ઈંડા મૂકતા પ્રાણીઓમાં. વહેલ એ પણ શેમાં આવશે? ના, વહેલ બચ્ચાને જન્મ આપે છે. એ માછલીની એક જાત છે, તેમ છતાં તે બચ્ચાને જન્મ આપે છે. ત્યાર પછી ગરોળી તો એ શેમાં આવશે? ઈંડા મૂકતામાં. હરણ બચ્ચાને જન્મ આપતામાં આવશે. મગર ઈંડા મૂકતા પ્રાણીમાં આવશે. સસલું બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓમાં. અને દેડકો ઈંડા મૂકતા પ્રાણીઓમાં આવશે, બરાબર. હવે આગળ આપણે મોટા પ્રશ્નો જોઈ લઈએ, જે આપણે ચોપડીમાં તો સમજાશે અને આમાં પણ ફરી જોઈ લઈએ, જેથી પુનરાવર્તન થઈ જાય. પહેલું, શું તમે વિચારો છો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેમને ખરેખર કાન નથી હોતા? તો જો આપણે ચોપડીમાં જોયું હતું જ કે આપેલા પ્રાણીઓ પૈકી જે પ્રાણીઓના કાન બહારથી જોઈ શકાતા નથી, તેમના કાન તેમના પીછાની પાછળ ઢંકાયેલા હોય છે, એમ પીછામાં ઢંકાયેલા હોય છે. અથવા તો તેમના કાન મીંડા આકારના હોવાથી આપણને તેમને જોઈ શકાતા નથી. તેમને કાન તો હોય છે જ, પણ કાનની જગ્યાએ કાણા હોય છે, જેથી આપણે જોઈ શકાતા નથી. બીજો પ્રશ્ન, તમે ક્યારેય કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે? અનુમાન કરો કે પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો કેવા લાગે? કોઈ ભાત કે રંગ ના હોય તેવા લાગે. તો હા, તમે જોવું હોય તો તમારે લખવાનું છે. હા, મેં કેટલાક પ્રાણીને વાળ વગરના જોયા છે, જેમ કે માછલી, દેડકો, ગરુડી વગેરે વાળ વગરના પ્રાણીઓ છે. જો પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો તે સારા લાગતા નથી. એ બધાના વિચારો પર લાગુ પડે છે કે કોઈને ગમતું પણ હોય, કોઈને નાય ગમતું હોય, કોઈને સારું લાગતું હોય, કોઈને નાય સારું લાગતું હોય. વાળ વગરના પ્રાણીઓ કોઈ પણ ભાત કે રંગ વગરના લાગે છે. ત્રીજો પ્રશ્ન જુઓ, મોર પક્ષી હવે ઘણા વિસ્તારમાં ઘર આંગણે જોવા મળતું નથી. આવું શા માટે થયું? ચર્ચા કરો. તો પહેલાંના સમયમાં રહેઠાણોની આસપાસ ચબૂતરા બનાવવામાં આવતા. ચબૂતરો તમે જોયો હશે, બરાબર. પક્ષીઓ માટે તે બનાવવામાં આવે. તો આ ચબૂતરાઓમાં ચણ નાખવામાં આવે. પક્ષીઓનું ઘર એ બનાવવામાં આવ્યું હોય, મતલબ ચબૂતરો, તો અંદર ખાવાનું તો નાખવું પડે તો પક્ષીઓ આવે, એટલે એ ચબૂતરામાં ચણ નાખવામાં આવે. ચણ એટલે પક્ષીઓને ખાવા માટેનું અનાજ હોય, બરાબર, જેમાં બધા દાણા આવી શકે. સમયાંતરે ચબૂતરા ખૂબ જ ઓછા થઈ ગયા. હવે ધીરે ધીરે વસ્તી વધી, બધાના ઘર વધ્યા, બધાએ રહેવા માટે જેમ જેમ ઘર વધ્યા એમ ચબૂતરાઓની સંખ્યા કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ એમ. તો આ કારણે મોર જેવા મોટા પક્ષીઓ વગડા અને ખેતર વિસ્તારમાં સ્થળાંતર કર્યું, બરાબર.
ચબૂતરાની સંખ્યા ઓછી થઈ એટલે ત્યાંથી મોર હટીને ક્યાં ગયા? ખેતરો જેવા વિસ્તારમાં ગયા. અને આથી મોર ઘર આંગણે હવે જોવા મળતા નથી, બહુ ઓછા જોવા મળે છે. આગળ જુઓ ચોથો પ્રશ્ન, વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે કેમ જાહેર કરવામાં આવ્યું? તો જુઓ, વાઘ ભારતના પૂર્વના જંગલોમાં રહેનારું પ્રાણી છે. ભારતમાંનું પ્રાણી છે પણ તે પૂર્વના જંગલોમાં વધારે રહે છે. પ્રાચીન સમયથી રાજા મહારાજાઓ અને શિકારીઓ દ્વારા વાઘોનો શિકાર થતો રહ્યો. પહેલાંના જમાનામાં પ્રાચીન સમયની વાત છે ત્યારે વાઘનો શિકાર ખૂબ જ થતો. રાજા અને મહારાજાઓ પણ કરતા, બીજા શિકારીઓ હોય તે પણ વાઘનો ખૂબ જ શિકાર કરતા, જેથી વાઘની સંખ્યા, વાઘની જાતિ જ નાશ થવાની શક્યતા હતી. જેથી આ કારણે તેનું અસ્તિત્વ જોખમમાં મુકાયું હતું. એથી ઈસવીસન 1972માં, કઈ સાલમાં? ઈસવીસન 1972માં સરકાર દ્વારા વાઘના સંરક્ષણ માટે એટલે વાઘની સુરક્ષા માટે સરકારે એક કાર્યક્રમ યોજ્યો જેનું નામ હતું પ્રોજેક્ટ ટાઈગર. એટલે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ અમલમાં મુકાયો અને વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું. જો વાઘ એ પૂર્વના જંગલમાં રહેનારું પ્રાણી છે અને પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ શિકારીઓ તેનો ખૂબ જ શિકાર કરતા હતા, જેથી તેનું અસ્તિત્વ ટકાવી રાખવું એ જોખમ હતું. તેનું અસ્તિત્વ જોખમમાં મુકાયું હતું, જેથી લોકો તેનો શિકાર ખૂબ ન કરે એ માટે સરકારે ઈસવીસન 1972માં વાઘના સુરક્ષા માટે, વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ અમલમાં મુકાયો, જેમાં વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યો. જો વિદ્યાર્થીઓ, પાઠ 1 અને પાઠ 2નું આપણે પુનરાવર્તન જોઈ લીધું અને બધા જ પ્રશ્નો PDF પ્રમાણે જોઈ લીધા, જે તમારે તૈયાર કરવાના રહેશે. થેન્ક યુ.